જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આ ચિત્રમાં કેસી ઘાટ ઉપર શ્રી વલ્લભ ગળુ સ્વામીને ત્રિવિધ નામાવલી સંભળાવે છે। આ ચિત્ર પ્રસંગમાં શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી શ્રી વલ્લભના 84 સેવકોમાં દિવ્ય પ્રસંગોનું વર્ણન કર્યું છે। તેમાં 69મો ગળુ સ્વામીનો આ પ્રસંગ છે। વ્રજભાષામાં મૂળ ગ્રંથમાંથી આનું વર્ણન મૂકેલું છે। શ્રી ગોકુલનાથજી વિચિત અને શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત 84 વૈષ્ણવની વાર્તામાં હવે શ્રી આચાર્ય મહાપ્રભુજીના સેવક ગળુ સ્વામી સનોઢિયા બ્રાહ્મણ શ્રી વૃંદાવનમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહે છે। ભાવ પ્રકાશનમાં શ્રી હરિરાયજી જણાવે છે કે આ લીલામાં શ્રી નંદરાયજીની ઘરની દાસી છે, બંદી એનું નામ છે। જ્યારે દામોદરદાસ લીલામાં યશોદાજી પ્રભુને બાંધી રહેલા ત્યારે દોરડું ટૂંકું પડતા એક દોરડું આ બંદીએ જ યશોદાજીને આપેલું। તે રોહિણીજીએ સાંભળ્યું, તેથી શ્રાપ આપ્યો કે તે દાસી થઈને પોતાનું દોરડું પ્રભુને બાંધવા માટે શ્રી યશોદાજીને કેમ આપ્યું? તેથી ભૂમિ પર પડ એ બંદી મથુરામાં એક સનોઢિયાના ઘેર જન્મ્યા। હવે જ્યારે એ 8 વર્ષના થયા ત્યારથી જ વૈરાગ્ય દશા હતી। મથુરા છોડી અને વૃંદાવનમાં એકલા જ આવીને રહેવા લાગ્યા। મથુરાથી 5-10 દિવસ ચાલી એટલું સીધું સામાન લઈ વૃંદાવનમાં કેસી ઘાટ પર બેસી વિચાર્યા કરતા કે મારી પર ક્યારે કૃપા થશે। એમને કોઈ મહાપુરુષ જાણી વ્રજવાસીઓ આમની પાસે આવતા અને કહેતા કે મને સેવક કરો, તો તેમને સેવક કરતા અને તેમને કહેતા કે શ્રી ઠાકોરજીનું નામ સદા મુખથી બોલતા રહેજો। શ્રી ગોકુલનાથજી વાર્તા પ્રસંગ 1માં જણાવે છે કે એક રાત્રિએ ગળુ સ્વામીએ બહુ જ વિરહ થયો કે મારો આખો જન્મ વીતી ગયો, આ માનવદેહ વ્યર્થ ગયો, તેથી મારું જીવન પણ વ્યર્થ છે એવું કહી આંખોથી આંસુ વહેવા લાગ્યા। તે વખતે જ ગળુ સ્વામીને થોડી ઊંઘ આવી ગઈ। ત્યારે શ્રી ઠાકોરજીએ કહ્યું, જો સવારે આ કેસી ઘાટ પર સ્નાન કરવા શ્રી વલ્લભાચાર્ય તમારી પાસે પધારશે, તું તેમને શરણે જજે, ત્યારે તારી પર કૃપા થશે। ત્યારે ગળુ સ્વામીની આંખ ખુલી ગઈ અને કહેવા લાગ્યા કે ક્યારે સવાર પડે અને ક્યારે હું આચાર્યજીને શરણે જઉં। એટલામાં સવાર પડી। ગિરિરાજથી રાત્રિએ શ્રી વલ્લભાચાર્ય ચાલ્યા તો વહેલી સવારે કેસી ઘાટે પધાર્યા। શ્રી યમુનાજીમાં સ્નાન કરી સંધ્યાવદન કરતા હતા ત્યારે ગળુ સ્વામીએ પૂછ્યું કે આ કોણ છે? ત્યારે કૃષ્ણદાસજી મેઘને કહ્યું કે શ્રી વલ્લભાચાર્ય છે, ગિરિરાજજીથી પધારે છે। ત્યારે ગળુ સ્વામીએ દંડવત કરી શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ મને કૃપા કરી અને સેવક કરો। ત્યારે શ્રી આચાર્યજી કહે છે, તું તો અનેક સેવકો ધરાવે છે અને પોતાને સ્વામી કહેવડાવે છે, તો પછી તું અમારા સેવક થવાનું કેમ કહે છે? ત્યારે ગળુ સ્વામી કહે, હે મહારાજ, મને ભગવત આજ્ઞા થઈ કે તું આચાર્યજીનો સેવક થઈશ તો તારા ઉપર કૃપા થશે, તેથી મને સેવક કરો। ત્યારે શ્રી આચાર્યજી ગળુ સ્વામી કહે, જા સ્નાન કર। આચાર્ય સ્વામી ગળુને કહે છે કે જા સ્નાન કરી લે। ત્યારે ગળુ સ્વામી સ્નાન કરી શ્રી આચાર્યજી પાસે આવ્યા। ત્યારે શ્રી આચાર્યજીએ નામ સંભળાવી નિવેદન કરાવ્યું। ત્યાર પછી ગળુ સ્વામીએ જેટલા વ્રજવાસીઓને સેવક કર્યા હતા તેમને બધાયને શ્રી આચાર્યજી પાસે નામ સંભળાવ્યું। ભાવ પ્રકાશનમાં શ્રી હરિરાયજી જણાવે છે કે પછી ગળુ સ્વામીએ શ્રી આચાર્યજીને વિનંતી કરી કે મહારાજ, મારા માતા પિતા તો બહિર્મુખ છે, તેઓ મથુરામાં છે, તેથી તેમને મથુરા છોડીને હું અહીંયા કેસી ઘાટ પર આવ્યો છું। મારો વિવાહ તો થયો નથી, બાળપણથી જ વૈરાગી દશામાં રહ્યો છું, તેથી હવે એવી કૃપા કરો કે મારું મન શ્રી ઠાકોરજીની લીલા સિવાય ક્યાંય બીજે ભટકે નહીં। ત્યારે શ્રી આચાર્યજી આપનું ચરણામૃત આપી ત્રિવિધ નામાવલી રચી તેનો પાઠ કરાવ્યો। તે દિવસથી ગળુ સ્વામીએ શ્રી ઠાકોરજીની લીલાનો અનુભવ થવા લાગ્યો। તે વખતથી જ માનસી સેવામાં મગ્ન થઈ ગયા। શ્રી ગોકુલનાથજી કહે છે કે ગળુ સ્વામીજી શ્રી આચાર્યજીના આવા કૃપાપાત્ર ભગવતી છે, તેથી તેમની વાર્તા અનિર્વર્ણનીય છે, માનસીનો પ્રકાર કહી શકાય।
તેથી ગળુ સ્વામીજીની વાર્તાનો વિસ્તાર નથી કર્યો. જય શ્રી કૃષ્ણ.